અમરેલી જિલ્લા ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસીમા પર પહોંચ્યો છે। અમરેલી જિલ્લા ભાજપમાં ચલાલા નગરપાલિકાના પ્રમુખ નયનાબેન વાળાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું। જિલ્લા કલેક્ટરે તેમનું રાજીનામું સ્વીકારી પણ લીધું છે। અગાઉ પણ નયનાબેન વાળા સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી હતી, ત્યારે પણ તેમણે રાજીનામું આપ્યું હતું, પરંતુ ત્યારે કલેક્ટરે રાજીનામાનો સ્વીકાર કર્યો નહોતો। જો કે આ વખતે તેમણે કૌટુંબિક કારણો આગળ ધરીને રાજીનામું આપ્યું છે, જેનો કલેક્ટરે સ્વીકાર કર્યો। હવે આવતીકાલે ચલાલા નગરપાલિકામાં સવારે 11 વાગ્યે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળશે, જેમાં નગરપાલિકાના 24 સભ્યો હાજર રહેશે। ખાલી પડેલા પ્રમુખના પદને લઈને આગામી દિવસોમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે। અમરેલી જિલ્લા ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસીમા પર પહોંચ્યો છે। અમરેલી જિલ્લા ભાજપમાં ચલાલા નગરપાલિકાના પ્રમુખ નયનાબેન વાળાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું। જિલ્લા કલેક્ટરે તેમનું રાજીનામું સ્વીકારી પણ લીધું છે। અગાઉ પણ નયનાબેન વાળા સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી હતી,